શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું છું તમારો પ્રિય બિટ્ટુ માસ્ટર. જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી દો ને. આજે હું તમને બતાવીશ બાળકોના દેવ એવા બળિયાદેવ મહારાજનું મંદિર, એટલે કે લાંભાનું બળિયાદેવ મંદિર, જે અમદાવાદથી 5 કિલોમીટર દૂર આવેલું છે. અમે જઈ રહ્યા છીએ નારોલ લસલાલી હાઈવે. નેશનલ હાઈવે 8 ઉપર આવેલું આ લાંભા ગામ સુંદર મજાનું ગામ છે. અત્યારે સાંજના 5 વાગ્યા છે, એટલે તમે સુંદર દ્રશ્ય જોઈ શકો છો. આ છે લાંભા ગામ જવાનો રસ્તો. અહીંયાથી આપણે ડાબી બાજુ જઈશું. આજે અમે શુક્રવારે આવ્યા છે એટલે ભીડ ઓછી છે, નહીંતર રવિવારે અને ચૈત્ર મહિનામાં અહીંયા બહુ ટ્રાફિક હોય છે. અત્યારે કોરોનાના કારણે અત્યારે ભીડ ઓછી જોવા મળશે. જો તમે દર્શન કરવા આવો તો માસ્ક પહેરીને જ આવજો. ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવું અચૂક જરૂરી છે. આજથી 10 વર્ષ પહેલા અહીંયા નારિયેળોના બહુ ઝાડ હતા, જે હવે જોવા મળતા નથી. લો, આપણે પહોંચી ગયા છે લાંભાના બળિયાદેવ મંદિરે. આ છે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર, જ્યાંથી આપણે સૌપ્રથમ પાર્કિંગમાં જઈશું. અહીંયા ખૂબ જ સારી પાર્કિંગ વ્યવસ્થા છે. અહીંયા મોટી જગ્યામાં 4 વ્હીલર અને 2 વ્હીલરની પાર્કિંગ વ્યવસ્થા છે. હવે અમે અહીંયા આપણી ગાડી પાર્કિંગ કરી દઈએ છીએ, પછી આપણે મંદિર તરફ વધીશું. લો, આપણી ગાડી પાર્ક થઈ ગઈ. હવે આપણે માસ્ક પહેરીને મંદિર તરફ જઈએ. આ રસ્તો પાર્કિંગ એરિયાથી મંદિર જવાનો રસ્તો છે. ભક્તોની જ્યારે બહુ ભીડ હોય ત્યારે વ્યવસ્થામાં આવે છે. અહીંયા રવિવારે અને ખાસ કરીને ચૈત્ર મહિનામાં ભક્તોની બહુ ભીડ હોય છે. તમને અહીંયા મંદિરના ચોગાનમાં વાંદરાઓ પણ જોવા મળશે.
બળિયાદેવ મહારાજ એ બાળકો માટેના દેવ ગણાય છે. જો બાળકોને કોઈ પણ રોગ થાય તો તેમના માતા પિતા બળિયાદેવની બાધા રાખે છે અને બળિયાદેવ એમનો રોગ દૂર કરે છે. આમ તો વર્ષના 12 મહિના મંદિરમાં ભીડ હોય છે, પરંતુ ચૈત્ર મહિનામાં વધારે ભીડ હોય છે. બળિયાદેવના મંદિર દરેક ગામમાં જોવા મળે છે, પરંતુ લાંબા ગામનું મંદિર સૌથી મોટું મંદિર છે. મિત્રો, હવે આપણે મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં પ્રવેશ કરશું અને ડાબી બાજુએ ગણપતિ દાદાના દર્શન કરશું. ત્યારબાદ જમણી બાજુએ હનુમાન દાદાના દર્શન કરીશું. હવે આપણે આગળ વધીને શ્રી બળિયાદેવ મહારાજના દર્શન કરીશું. આજે ભક્તોની ભીડ ઓછી છે એટલે દર્શન સારી રીતે થશે, પરંતુ જ્યારે ભીડ હોય છે ત્યારે ભાઈઓ અને બહેનોની લાઈન અલગ કરવામાં આવે છે. બોલો બળિયાદેવ મહારાજની જય. તમે કરી રહ્યા છો બળિયાદેવ મહારાજના દિવ્ય દર્શન. બળિયાદેવ મંદિરના ગર્ભગૃહમાં કાચની સુંદર કારીગરી કરવામાં આવી છે. બળિયાદેવ મહારાજની પ્રદક્ષિણા કરતી વખતે દિવાલ ઉપર ભગવાનની અલગ અલગ લીલાઓનું કોતરણી કરીને બનાવેલ છે, જેનું સુંદર દર્શન થાય છે. ભીમના પૌત્રની મહાગાથા, અકલ્પનીય પરાક્રમ, મસ્તકના દાનનું પરાક્રમ, શ્રી કૃષ્ણ ભગવાને શા માટે માંગ્યું હતું બર્બરીકનું મસ્તક, તે તમામ સુંદર કારીગરી અહીંયા દર્શાવેલ છે. આ બળિયાદેવ મંદિર અનેક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે અને બળિયાદેવની કૃપાથી તમામની મનોકામના પૂર્ણ થાય છે. બળિયાદેવ મહારાજના દર્શન કરીને મંદિરની પાછળની તરફ બહાર આવીશું. ત્યાંથી આપણે જોઈ શકીએ છીએ મંદિર કેટલું સુંદર લાગે છે. મંદિરની પાછળ ખૂબ મોટી વિશાળ જગ્યા આવેલી છે. અહીંયા લાડવાની પ્રસાદી બનાવવામાં આવે છે. આ મોટો હોલ બનાવવામાં આવ્યો છે, ત્યાં ભક્તો પોતાનું ભોજન કરી શકે છે અને આરામ વિશ્રામ પણ કરી શકે છે. આ વિશાળ હોલમાં ભક્તો માટે 2 જમ્બો સાઈઝના પંખા લગાવેલા છે. દૂરથી આવેલા ભક્તો અહીંયા બેસીને ઠંડુ ભોજન જમે છે. જે ભક્તોની બાધા પૂરી થાય છે તે લોકો શ્રીફળ વધેરવા માટે મંદિરની પાછળ આવેલી જગ્યાએ શ્રીફળ વધેરે છે. મંદિરના ચોગાનમાં આવેલો આ પાવન કાળી આ ઘટદાર વડલો જે વર્ષો જૂનો છે. મંદિરનું ચોગાન ઘણું વિશાળ છે અને તમને વાંદરા ના જોવા મળે એવું તો બનશે જ નહીં. જ્યાં જોવો ત્યાં વાંદરા જ હશે. બાળકોને જોવાની ખૂબ જ મજા પડશે. જો તમે અહીંયા દર્શન કરવા આવો તો લાડવા અને ચવાણું લેવાનું ભૂલતા નહીં. મેં પણ ચવાણું અને લાડવા ઘરે લઈ જવા માટે લીધા છે. તમે ચોક્કસ લેજો. ખરેખર મોજ આવશે. જય બળિયાદેવ.
મિત્રો, લાંભાના બળિયાદેવ મંદિરના દર્શન કરીને ખૂબ જ મજા આવી ગઈ. તમે પણ ચોક્કસ આવજો. જય બળિયાદેવ. તો દોસ્તો, આજ માટે બસ આટલું. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું મળું છું તમને બીજા બ્લોગ પર. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.